નમસ્કાર શિક્ષક મિત્રો, આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગુજરાતી પ્રથમ સત્ર ધોરણ 2 એકમ 5 વહાલા મારા ચાંદા મામા આ એકમને આપણે સમજીશું। એકમ 5 વર્ગમાં શીખવતા પહેલાં આપણે એકમ 5ની પૂર્વ તૈયારી જે એકમ 4ના અંતે પેજ નંબર 57 પર આપેલી છે તે આપણે જોઈ લેશું અને તે મુજબ આ એકમની આપણે તૈયારી કરીશું। एक नंबर ની અંદર સમૂહની અંદર પ્રવૃત્તિ છે રમતા રમતા ગીત ગાઈએ। રમતા રમતા એટલે કે અભિનય સાથે આપણે ગીત કરાવવાનું છે। આ ગીત આપણે જ્યારે નાના હતા ત્યારે પણ આપણે આવું ગીત ગાતા હતા। અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા પૈસા જડ્યા, પૈસા નામે ચીભડા લીધા, ચીભડે મને બી દીધા, बी बधा में वाडमा नाख्या, वाडे मने वेलो आप्यो, वेलो में गाय ने नीर्यो, गाये मने दूध आप्यु, दूध में मोर ने पायु, मोरे मने पींछू आप्यु, पींछू में बादशाह ने आप्यु, बादशाहे मने घोड़ो आप्यो, घोड़ो में बावड़िए बांध्यो, बावड़े मने शूल आपी, शूल में टीम्बे खोसी, टीम्बे मने माटी आपी, माटी में कुंभार ने आपी, कुंभारे मने गड़ो आप्यो, गड़ो में कुआ ने आप्यो, कुआए मने पानी आप्यु, पानी में छोड़ने पायु, छोड़े मने फूल आप्या, फूल में पुजारी ने आप्या, पुजारीए मने प्रसाद आप्यो, प्रसाद में बाने आप्यो, बाए मने लाडवो आप्यो, ए लाडवो हूँ खाई गयो ने हूँ आवडो मोटो थई गयो। बाजुमां शब्दों आपेला छे ते शब्दोनुं अनुलेखन कराववानुं छे। અહીં ટપકાવાળી જ્યારે લીટી આપેલી છે તે સંપૂર્ણની અંદર પણ આપેલી છે અને આપણે ગુજરાતી નોટબુક જે આપણને મળેલી છે તેની અંદર પણ આપેલી છે। તો અહીં વિદ્યાર્થીઓએ કેવી રીતે અનુલેખન કરવાનું છે તેનું માર્ગદર્શન આપણે આપીશું। લેખનનો ક્રમ આપણને ખબર છે, શરૂઆતની અંદર સ્લેટની અંદર, ત્યારબાદ નોટની અંદર અને પછી સંપુટની અંદર આપણે લખીશું। તો ચાંદો અહીં લેખન કાર્ય કરેલું છે। ચીભડું તો ચીભડું આપણે અહીં લખેલું છે। વાડ, ગાય તો આ મુજબ આપણે જોઈ અને આપણે શબ્દો લખવાના છે। આ પેજ ઉપર પેજ ફૂટર આપેલું છે 20+4 એનો સરવાળો કરવાનો છે। 20+4 કેટલા થશે તો 24। તો 24નો જવાબ છે નારિયેળ, એટલે કે 24 પેજ ઉપર જે ઉખાણું આપ્યું હશે તેનો જવાબ નારિયેળ હશે। આગળની પ્રવૃત્તિ છે કોઈ પણ 4 ચિત્રો દોરો, નામ લખો। તો અહીં દડો લખી અને આપણે દડાનું ચિત્ર દોરેલું છે। હોડી લખી અને હોડીનું ચિત્ર દોરેલું છે। સૂરજ તો સૂરજ દાદા આપણે અહીં દોરીશું, તો વર્તુળ કરીશું। ત્યારબાદ આપણે સૂરજના કિરણો આ રીતે આપણે દોરી શકીએ। અહીં આપણે મોર શબ્દ લખેલો છે તો મોરનું ચિત્ર આપણે દોરીશું। વિદ્યાર્થીઓને જે મુજબ પોતાને આવડતું હશે તે મુજબ ચિત્ર દોરશે। 2 નંબરની સૂચના છે ખો દડા ખો રમત રમો। અહીં જે પ્રમાણે સૂચના આપેલી છે તે મુજબ આપણે વિદ્યાર્થીઓ પાસે રમત રમાડવાની છે। 3 નંબરની સૂચના છે વાર્તા સાંભળો, જેઠા દાદાની વાર્તા। અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે, જે ચિત્રનું આપણે નિદર્શન કરાવી શકીએ, ચર્ચા કરાવી શકીએ। ફૂટર પેજ છે માણસ આમાં રહે। તો શામાં રહે માણસ તો ઘર, તો ઘર શબ્દ આવશે। નાનું એવું એક ગામ હતું, એમાં બધાય માણસો અભણ, કોઈ કંઈ સમજે નહીં ને કોઈ કંઈ સાંભળે નહીં, એકે ચીજને ઓળખે નહીં ને કોઈનું નામ આવડે નહીં। એક વખત ચોમાસામાં એક ફળિયામાં એક જનાવર આવ્યું અને ડ્રાઉં ડ્રાઉં બોલવા લાગ્યું। આ ગામમાં આવું જનાવર કોઈએ કોઈ દિવસ જોયેલું નહીં, એટલે આખા ગામના માણસો એકઠા થયા અને વાંકા વળીને આંખ ઝીણી કરીને જોવા લાગ્યા। સૌને થયું કે આ જનાવર કયું હશે? કોઈ જ ઓળખી ન શક્યું। સૌ ગાવા લાગ્યા। આ પંક્તિઓનું વિદ્યાર્થીઓને જીલગાન કરાવવું। જીલગાન એટલે કે શિક્ષક ગાશે અને પાછળ વિદ્યાર્થીઓ એક એક લીટી ગાશે। આ જનાવર કેવું જી, ખબર હોય એ કે જોજી, ડ્રાઉં ડ્રાઉં એ બોલે જી, આ જનાવર કેવું જી, ખબર હોય એ કે જોજી। એવામાં હરિયો બોલ્યો, અરે કાગડો હશે કાગડો। થોડી વારમાં તો જનાવર કૂદતું કૂદતું ખાબોચિયા પાસે પહોંચ્યું। બધા આંખો ફાડી ફાડીને જોવા લાગ્યા અને પછી સૌ બોલ્યા, ડ્રાઉં ડ્રાઉં એ બોલે જી,
કૂદમ કૂદ ચાલે જી, આ જનાવર કેવું જી, ખબર હોય એ કહેજો જી. આ સાંભળી પૂજલી કહે, એ તો વાંદરો હશે વાંદરો, ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યો હશે. એવામાં જનાવર તો ખાબોચિયામાં તરવા લાગ્યું. બધાને આશ્ચર્ય થયું અને સૌ બોલ્યા, ડ્રાઉં ડ્રાઉં એ બોલે જી, કૂદમ કૂદ એ ચાલે જી, પાણીમાં એ તરતું જી, ખબર હોય એ કહેજો જી. સાંભળીને સંજો કહે, અરે ભાઈ, એ તો બગલું હશે બગલું, તમને શી ખબર પડે? તો શારદીએ કહ્યું, અરે ભાઈ, બોલાવો ને આપણા જેઠા દાદાને, જેવું હશે એવું કહેશે. એ ઘરડું માણસ છે, એણે બધું જોયું જાણ્યું હશે, આપણે તે શું સમજીએ? સૌ જેઠા દાદાને બોલાવવા દોડ્યા. જેઠા દાદા તો રાડો નાખતા આવ્યા ને બોલ્યા, અલ્યા ઓ, હવે તો કંઈ શીખો, હું કાંઈ અમર થોડો છું તે તમને કાયમ બધું કહ્યા કરીશ. પેજ ફૂટર છે 30+2 એટલે કે 32 પેજનો જવાબ હશે પત્ર. જેઠા દાદા જનાવર પાસે આવ્યા અને આંખ આગળ હાથ લઈ જઈને બરોબર જોઈ ધીરે રહી બોલ્યા, ચપટી દાણા નાખો જી, એની પરખ કરો જી, ચણે તો જાણો ચકલી જી, નહીં તો માનો મોરજી. પછી દાણા નાખ્યા પણ તેણે ચણ્યા નહીં. આ બધી ધમાલ જોઈને જનાવર બોલ્યું, હાકે ન રાખો જેઠાજી, તમે પડ્યા છો ખોટાજી, ડ્રાઉં ડ્રાઉં હું બોલું જી, કૂદમ કૂદ હું ચાલું જી, પાણીમાં હું તરું જી, અમે મોજીલા દેડકાજી. આવું જ્યારે જ્યારે ગાન થશે ત્યારે ત્યારે વિદ્યાર્થીઓ પાછળ ગાશે, એટલે કે જીલગાન કરશે. અહીં વાતચીત આપેલી છે અને વાતચીતના આધારે વિદ્યાર્થીઓ સાથે આપણે ચર્ચા કરવાની છે. 4 નંબરની પ્રવૃત્તિ છે, આ કયું જનાવર છે એના વિશે ધારો. વિદ્યાર્થીઓને આ ચિત્રો બતાવી એના વિશે આવા પ્રશ્નો પૂછો. તો અહીં આપણને ચિત્ર આપેલા છે. આ ચિત્ર છે શાહુડીનું, આ ચિત્રો છે કાચિંડો, કાચંડો પણ કહેશું. અહીં આપણે ઉડતી ખિસકોલી, જેને સુગર ગ્લાઇડર એવું પણ આપણે કહી શકીએ છીએ. આ ચિત્ર છે દરિયાઈ ઘોડો. તો ચિત્ર બતાવી અને વિદ્યાર્થીઓને આપણે ચર્ચા કરાવવાની છે, જવાબો લેવાના છે. તો અહીં આપણે આ ચિત્રોના નામ આપ્યા છે, પણ વિદ્યાર્થીઓને આપણે પહેલાં આ પ્રશ્નોત્તરી કરવાની છે. તો આ ચર્ચા કર્યા પછી વિદ્યાર્થીઓને આપણે આના નામ આપણે કહી શકીએ. ફૂટર પેજ છે, જે રાજ કરે તે એટલે કે રાજા. 5 નંબરની પ્રવૃત્તિ છે, નીચે આપેલા શબ્દનો અર્થ સમજી વર્તુળ કરો. 1. જનાવર. જનાવર એટલે કે શું? જાંબુ, માછલી કે પ્રાણી? તો અહીં એકમની અંદર જે શબ્દ વાપર્યો છે જનાવર, જનાવર એટલે કે પ્રાણી. તો અહીં વર્તુળ કરીશું. આંખ ઝીણી કરીને જોવું એટલે શું? ઝડપથી જોવું, ધ્યાનથી જોવું કે થોડું જોવું? તો તેનો અર્થ થશે ધ્યાનથી જોવું. આંખો ફાડી ફાડીને જોવું એટલે શું? આંખો મોટી કરીને જોવું, આંખો પટપટાવીને જોવું કે નવાઈથી જોવું? તો નવાઈથી જોવું. 6 નંબરની પ્રવૃત્તિ છે, પ્રશ્નોના જવાબના શબ્દો આડાવડા થઈ ગયા છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવી જવાબ લખો. પ્રશ્ન છે, દેડકો કૂદતા કૂદતા ક્યાં પહોંચ્યો? તો જવાબ નીચે આપેલો છે, એ શબ્દોની આપણે ગોઠવવાના છે. જ્યારે પણ આવો પ્રશ્ન હોય અને આખા વાક્યની અંદર જવાબ આપવાનો થાય ત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે. તો તે જવાબ કેવી રીતે વિદ્યાર્થીઓ લખી શકે, બોલી શકે, ગોઠવી શકે, તો થોડુંક માર્ગદર્શન આપણે આ મુજબ આપી શકીએ. પ્રશ્ન સમજીએ, દેડકો કૂદતા કૂદતા ક્યાં પહોંચ્યો? પ્રશ્ન શું છે કે ક્યાં, કઈ જગ્યાએ પહોંચ્યો? તો બાકીના આગળ પાછળના શબ્દો આપણે એમના એમ જ ગોઠવશું કે દેડકો કૂદતા કૂદતા ક્યાંની જગ્યાએ આપણે એનો જવાબ હશે. પહોંચ્યો, તો આપણે જ્યારે અહીં જોઈશું આપણે પહોંચ્યો દેડકો પાસે કૂદતા કૂદતા ખાબોચિયા. તો ક્યાં પહોંચ્યો? તો ખાબોચિયા પાસે. બાકીનું જેમનું તેમ આપણે લખીએ તો આ રીતે થશે, દેડકો કૂદતા કૂદતા એટલે કે દેડકો કૂદતા કૂદતા ક્યાં? તો ખાબોચિયા પાસે પહોંચો. તો આ રીતે ગોઠવણ થશે. આવું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપણે આપી શકીએ. લખીશું દેડકો કૂદતા કૂદતા, એમનું એમ જ લખી દેશું, કૂદતા કૂદતા ક્યાં? ક્યાં એટલે સ્થળનો ઉલ્લેખ છે, ક્યાં? તો ખાબોચિયા પાસે, ખાબોચિયા પાસે પહોંચ્યો. 2. જેઠા દાદાએ દેડકાને શું ખવડાવવા કહ્યું? હવે
ફરીથી આ પ્રશ્નને પણ સમજીએ. પ્રશ્ન શું છે કે જેઠા દાદાએ દેડકાને શું ખવડાવવા કહ્યું? તો આગળના જે શબ્દો છે તે તેમના તે જ રહેશે, પાછળના પણ તેમના તે જ રહેશે, પણ અહીં શુંની જગ્યાએ જવાબ હશે. આપણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશું કે જેઠા દાદાએ દેડકાને શું ખવડાવવા કહ્યું, તો વિદ્યાર્થીઓ કહેશે કે દાણા. તો આ રીતે વાક્યનો ક્રમ ગોઠવાશે, તો વિદ્યાર્થીઓ સરળતાથી ગોઠવી શકીએ. તો જેઠા દાદાએ દેડકાને દાણા ખવડાવવા કહ્યું. આ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ પૂર્ણ વિરામ થઈ જશે. જવાબ લખીશું જેઠા દાદાએ દેડકાને, એટલે કે દેડકાને અહીં આપેલું છે, દેડકાને શુંની જગ્યાએ શું આવશે? તો એનો જવાબ દાણા ખવડાવવા કહ્યું. તેમનું તેમ જ આવશે. અહીં શબ્દો આપેલા છે, ગોઠવી દેશું. ફરીથી ધ્યાન દોરશું, આ પ્રશ્નાર્થ ચિહ્ન છે જે જવાબની અંદર પૂર્ણ વિરામ થઈ જશે. પ્રશ્નાર્થ ચિહ્ન આવશે નહીં. પ્રશ્ન હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન આવે. 3 નંબરની સૂચના છે જેઠા દાદાએ દેડકાને કેવી રીતે જોયો? કેવી રીતે આ પ્રશ્ન છે, તો ફરીથી લખીશું જેઠા દાદાએ દેડકાને, એ તેવું ને તેવું જ આવશે. તો જેઠા દાદાએ દેડકાને કેવી રીતે જોયો હતો? તો આંખ આગળ હાથ ધરીને. પાછળ છેલ્લો શબ્દ છે તેવું ને તેવું લખી દેશું જોયો. ચોમાસામાં ફળિયામાં શું આવ્યું? તો ચોમાસામાં ફળિયામાં, તે તેમને તેમ જ શબ્દો ગોઠવાશે. લખીશું ચોમાસામાં ફળિયામાં શું? તો દેડકો. દેડકો આવ્યું, તો આવ્યો શબ્દ થઈ ગયો આવ્યો. પ્રશ્ન ચિહ્નની જગ્યાએ પૂર્ણ વિરામ થશે. ફૂટર પેજ 30+3, 30 ને 3 કેટલા થશે? 33. તો 33 પેજ ઉપર જે ઉખાણું હશે તેનો જવાબ છે ખાટલો. તો 33 પેજ ઉપર આપણે જોઈશું. તો અહીં 33 પેજ ઉપર ઉખાણું છે 4 ભાઈ ઊભા, 4 ભાઈ બેઠા, એક એકના અંગમાં સર્વે પેઠા. એનો જવાબ છે ખાટલો. 7 નંબરની પ્રવૃત્તિ છે વાંચો, ગણો, લખો. વિદ્યાર્થીઓને તેમનો હાજરી પત્રક નંબર કહેવો. તે નંબરની લીટીમાંથી શબ્દ વગેરે ગણવા કહો. વિદ્યાર્થીઓને વર્ગની અંદરથી હાજરી પત્રક બતાવવાનું છે. અહીં નમૂનારૂપ આપણે બતાવ્યું છે તે મુજબ આપણે જવાબો લખી શકીએ. તમારા હાજરી પત્રક નંબરની લીટીમાં કેટલા શબ્દો છે, એટલે કે તમારો હાજરી પત્રક નંબર છે અને જે તમારું નામ લખાયેલું છે તેની અંદર કેટલા શબ્દો છે. દાખલા તરીકે અહીં 9 નંબરે લખેલું છે ડાંગર, અંકિતા, દિનેશભાઈ. તો કેટલા શબ્દો થયા? તો 3 શબ્દો થયા. તે લીટીના પહેલા 2 શબ્દોમાં કેટલા અક્ષરો છે? તો અહીં આપણે જોઈ શકીશું. તો પહેલા 2 શબ્દો છે તેની અંદર કેટલા અક્ષરો થાય છે? તો ડાંગર તેની અંદર 3 અક્ષર છે અને અંકિતા એમાં પણ 3 અક્ષર છે, તો 6 અક્ષર થશે. તમારા નામના પહેલા અક્ષરથી શરૂ થતા શબ્દો કેટલા છે? એટલે કે વિદ્યાર્થીને પોતાના નામ જે અક્ષરથી શરૂ થાય છે તે અક્ષરથી શરૂ થતા હોય તેવા નામ હાજરી પત્રકમાં કેટલા છે તે લખવાના છે. દાખલા તરીકે વિદ્યાર્થી હાજરી પત્રકની અંદર જોશે કે અહીં જે નામ અંકિતા છે તો અ ઉપરથી નામ શરૂ થતા હોય એવા કેટલા નામો છે? દાખલા તરીકે 5 નામો છે, તો 5 અહીં લખશે. અહીં જે આપણે જવાબો આપ્યા છે તે નમૂનારૂપ છે. વિદ્યાર્થી પોતાના વર્ગનું હાજરી પત્રક જોઈ અને આ પ્રવૃત્તિ કરવાની છે. ઉપરના 3 જવાબોનો સરવાળો કેટલો થાય? તો અહીં 3 જવાબ મળ્યા, એનો સરવાળો કેટલો થાય? તો 3 અને 6 કેટલા થાય? તો 9, 9 અને 5 થશે 14. 5મી સૂચના છે તમારી બાજુમાં બેઠેલા મિત્રથી વધુ કે ઓછા છે. અહીં જે જવાબ મળ્યો આપણને પ્રશ્ન 4ની અંદર, એટલે કે 14 મળ્યા, તે જવાબ બાજુના વિદ્યાર્થી કરતાં વધુ છે કે ઓછો? વધુ હોય તો આપણે વધુ લખીશું અને ઓછો હોય તો ઓછો લખીશું. આ બંને શબ્દોમાંથી એક શબ્દ આપણે લખીશું. 8 નંબરની સૂચના છે નવું જોડકણું બનાવો. દેડકો અને વાંદરો. દેડકાનું જોડકણું આપેલું છે, વાંદરાનું જોડકણું તેવું ને તેવું બનાવવાનું છે. ડ્રાઉ ડ્રાઉ હું બોલું જી. તો વાંદરો હશે તો શું કહેશે? તો વાંદરો કહેશે હુપા હુપ હું બોલું જી, કાં તો હુપ હુપ હું બોલું જી. તો વાંદરો હશે તો આવું કહેશે. કૂદમ કૂદ હું ચાલું જી. તો વાંદરો પણ કૂદમ કૂદ ચાલે, એટલે કૂદા કૂદ હું ચાલું જી, અથવા તો કૂદમ કૂદ હું ચાલું જી, કારણ કે વાંદરો પણ કૂદતો હોય છે. પાણીમાં હું તરું જી. તો વાંદરો શું કહેશે? ઝાડ પર હું ચડું જી. અમે મોજીલા દેડકાજી. તો વાંદરો શું કહેશે? કે અમે મોજીલા વાંદરાભાઈ, કાં તો વાંદરાજી.
મજા પડી? નીચેના જોડકણા વાંચો અને બીજા જોડકણા બનાવી મિત્રોને ઘરે પ્રાર્થના સભામાં સંભળાવો. પાપા પગલી, મામાની ડગલી, મામાની ડગલી, હીરાની ઢગલી, હીરા ઉછળ્યા, આભલે અડિયા, આભલે અડિયા, તારા બનિયા. ગપીને ઘેર આવ્યા ગપીજી, હાકે સાવ ખોટા ગપગોળાજી. એક કહે મેં જોયું 12 હાથનું ચીભડું, બીજો કહે મેં જોયું 13 હાથનું બીજ. વિદ્યાર્થીને પોતાનું નામ લખવાનું છે અને તમારો નંબર એટલે કે હાજરી નંબર લખવાનો છે. 9 નંબરની પ્રવૃત્તિ છે ચિત્ર જુઓ. બધા બાળકોના નામ લખો, વાતો કરો, ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરવો. ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરી અને ચર્ચા કરવાની છે અને આ બાળકોના નામ પણ લખવાના છે. વાતચીત કરવાની છે. ચિત્રમાં બાળકો કઈ કઈ રમતો રમતા દેખાય છે. તો અહીં આપણે જોઈ શકીશું કે અહીં આ બંને વિદ્યાર્થીઓ જે છે જે ઠીકરી દાવ મેદાનની અંદર લીટીઓ દોરીને રમતા હોય છે બાળકો, તે રમે છે. અહીં સાતોડિયું જે 7 પથ્થર કાં તો 7 ઠીકરા તેની ઢગલી કરી અને તેને પાડવાની અને એ રમત રમતા હોય છે. તો સાતોડિયું તે રમત છે. અહીં દડો બેટ રમે છે. અહીં લખોટી વિદ્યાર્થીઓ રમે છે. અહીં પૈડું ફેરવવાની રમત રમે છે. તો આ ચિત્રના આધારે પ્રશ્નોત્તરથી ચર્ચા કરવાની છે. ફૂટર પેજ છે પતંગ ચગાવવા જોઈએ. પતંગ ચગાવવા શું જોઈએ? તો દોરી જોઈએ. કોઈ વિદ્યાર્થી કહેશે પવન પણ જોઈએ, તો પવન પણ આપણે લખી શકીએ. 10 નંબરની પ્રવૃત્તિ છે આચા કાનાજી રમો. વિદ્યાર્થીઓને ઊંધા ઊભા રાખી એક પછી એક વસ્તુ જમીન પર નાખવાની છે, જેવી કે ફૂટપટ્ટી, ગ્લાસ, ડીશ, પેન, પેન્સિલ, સિક્કો વગેરે, અને તે અવાજ પરથી તે વસ્તુ કઈ હશે તે ઓળખવાની છે. 11 નંબરની પ્રવૃત્તિ છે વાંચો અને ગાઓ. સરસ મજાની કવિતા છે. બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ, પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ. બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ, બા તું કપડાં ધુએ છે ધબ ધબ ધબ, હું પાણીમાં નહીં કરું છબ છબ છબ, મારી ચપટી ભીંજાઈ જાય ડબ ડબ ડબ. બા મને મુન્ની રમાડતા આવડી ગઈ. રમેશ પારેખની સરસ મજાની કવિતા છે. 12 નંબરની પ્રવૃત્તિ છે ગીતમાંથી શોધીને લખો. કપડાં ધોવાનો અવાજ. તો અહીં આપણે જોઈ શકીશું કે બા તું કપડાં ધુએ છે ધબ ધબ ધબ, તો આ જવાબ આવશે ધબ ધબ ધબ. ચપટીનો અવાજ. તો ચપટી કેવી વાગે છે? પટ પટ પટ. તો અહીં આપણે લખ્યું છે પટ પટ પટ. ભીના હાથની ચપટીનો અવાજ. તો કવિતામાં આપણે જોઈશું કે જ્યારે ચપટી ભીંજાઈ જાય છે તો તેનો અવાજ કેવો થાય છે? તો ડબ ડબ ડબ. અહીં આપણે જવાબ લખ્યો છે. બંદૂક ફૂટવાનો અવાજ. તો જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. તો અહીં ફટ 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 અહીં આપણે જવાબ લખેલો છે. અભિનય સાથે, એક્શન સાથે પણ આ ગીત આપણે વર્ગમાં કરાવી શકીએ. 13 નંબરની પ્રવૃત્તિ છે બોલો અને લખો. શિક્ષકે આ પ્રકારે શબ્દોનું ઉચ્ચારણ કરાવીને ત્યારબાદ લેખનની પ્રવૃત્તિ કરાવી. જલેબી, આ શબ્દોનું ઉચ્ચારણ કરાવવાનું છે અને ત્યારબાદ લખાવાનું છે. ફિલ્મ, તો વિદ્યાર્થીઓ બોલશે અને લખશે ફિલ્મ. ચલક, દુબાકા, ગીલી, પેલે, પેલે. જલેબીને જલેબી કહીએ તો કેવી મજા પડે. ફૂટર પેજ છે 30+4 એટલે કે 34 પેજ પર જે પ્રશ્ન હશે, ઉખાણો છે, તેનો જવાબ છે પગ. 14 નંબરની પ્રવૃત્તિ છે સવાલ 1 જવાબ 1 અક્ષર ડબલ. વિદ્યાર્થીઓને નીચે જેવા પ્રશ્નો પૂછો, તેમને જે જવાબ હોય તેના અક્ષર બેવડાવીને બોલવા કહો. જેમ કે જવાબ ગામ હોય તો ગામ બોલવું, જવાબ લાંબુ હોય તો લાંબુ બોલવું. એટલે કે અક્ષર છે બેવડાવવાનો છે. દાખલા તરીકે આજે તમે મધ્યાહન ભોજનમાં શું ખાધું? તો વિદ્યાર્થીઓ કહેશે કે ખીચડી, તો એનો જવાબ આવશે ખીચડી. ચ અક્ષરને બેવડાવીશું. વિદ્યાર્થીઓ કહેશે કે રોટલી શાક, તો રોટલી, અને શાકને કહીશું શાક. તમે શાનાથી ખાધું? તો વિદ્યાર્થીઓ કહેશે કે ચમચી, તો વચ્ચેનો અક્ષર બેવડાશે તો ચમચી. આ રીતે થશે. તમારા ઘરે ભોજન કોણ બનાવે છે? તો બહેન, તો બહેન. મમ્મી, તો મમ્મી જ થશે, કારણ કે મમ્મીમાં તો અક્ષર બેવડાવેલો જ છે. તમને કઈ રમત ગમે? વિદ્યાર્થી કહેશે કે મને લંગડી ગમે, તો લંગડી. આ રીતે થશે.
તમારા મિત્રનું નામ શું છે? મિત્રનું નામ મુકેશ હશે તો મુકેશ. આ રીતે વિદ્યાર્થીઓ જવાબ આપશે. 15 નંબરની પ્રવૃત્તિ છે, આવા વાક્ય તમે બનાવી શકો તો બનાવો ને. ઉદાહરણમાં આપેલા વાક્યનું વિદ્યાર્થીઓને સમૂહમાં મોટેથી ઝીલ વાંચન કરાવો. ત્યારબાદ તેમને આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોનો એક અક્ષર ઉદાહરણ મુજબ બનાવી લખવાનું અને મોટેથી વાંચવાનું કહો. દાખલા તરીકે 1 નંબરની સૂચના છે, કેવો ટેટા જેવો થયો છે. ઉદાહરણ છે, કેવો ટેટા જેવો થયો છે. કેવી ગજબની દુનિયા છે. તો જવાબ અહીં આપણે લખેલો છે. વિડીયો લાંબો ન થાય, સમય બગડે નહીં, તે માટે જવાબ લખેલો છે કેવી ગજબની. તો એની જગ્યાએ આપણે લખ્યું ગજબની દુનિયા છે. તો આ શબ્દમાં આપણે ફેરફાર કરેલો છે. અજબ જેવી વાત છે. તો અજબ જેવી વાત છે. આ શબ્દને ધ્યાન આપીશું આપણે. અમે મેળામાં ખૂબ મજા કરી. તો મજાની જગ્યાએ અહીં આપણે મજા લખી. તો જવાબ થશે અમે મેળામાં ખૂબ મજા કરી. વાંદરાને બિલ્લી સાથે ડખા થયા. તો લીટી શાના નીચે દોરેલી છે? ડખા નીચે. તો ડખાની જગ્યાએ થશે ડખા. તો વાંદરાને બિલ્લી સાથે ડખા થયા. તમે કાયમ આમ જ રહો છો. લીટી દોરેલો શબ્દ છે કાયમ, તો એનો શબ્દ થશે કાયમ. તો 2 વખત ય થઈ જશે, ય મૂળાક્ષર બેવડાશે. તો આ રીતે જવાબ લખશું, તમે કાયમ આમ જ રહો છો. 16 નંબરની સૂચના છે, વાંચો. સૂચના મુજબ આપણે વાંચનની પ્રવૃત્તિ કરાવવાની છે. અહીં આપણે ફક્ત વાંચી જશું. 1 નંબરની સૂચના છે, કાગડો તરસ્યો હતો. કુંજામાં પાણી ઓછું હતું. પછી કાગડાએ યુક્તિ કરી. અહીં છે કે લીટી દોરેલો શબ્દ આવે ત્યારે વિદ્યાર્થીઓ પાટલી પર હાથ પછાડશે. એટલે કે તરસ્યો શબ્દ, યુક્તિ શબ્દ આવે ત્યારે વિદ્યાર્થી પાટલી પર હાથ પછાડશે. ફૂટર પેજ છે, આપણે શ્વાસમાં લઈએ. તો શ્વાસમાં શું લઈએ? કોઈ કહેશે કે હવા લઈએ તો હવા લખીશું. વિદ્યાર્થી કહેશે કે ઓક્સિજન વાયુ લઈએ તો ઓક્સિજન પણ આપણે લખી શકીએ. 2 નંબરની સૂચના છે, ફૂલસિંગનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો. 3 નંબર, ભરતપુરનો ભવ્ય ભટ્ટ લાડવા કરે સફા ચટ્ટ. જગ્ગુ જુઠ્ઠું બોલ્યો એટલે તન્નુએ તેની કિટ્ટા કરી. મમ્મીએ ચુન્નુને તડકામાં રમવાની ના પાડી હતી. ચુન્નુ તડકામાં રમીને આવ્યો. મમ્મીએ ગુસ્સે થઈ કહ્યું, ચુન્નુ તું જક્કી છે. ત્રિષાએ પપ્પા પાસે 100 રૂપિયા માંગ્યા. પપ્પાએ તેને ફક્ત 50 રૂપિયા આપ્યા. દાદા દરરોજ કૃષ્ણ મંદિરે જાય છે. તે કૃષ્ણના ભક્ત છે. આપણા રાજ્યનું નામ ગુજરાત છે. મારા કાકા ધનસુખલાલ ગજ્જર ધનાઢ્ય માણસ છે. તેમની પાસે ખૂબ પૈસા છે. તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે. હું શાળાએ જઈ શકું તેમ નથી. મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી છે. 16 નંબરની પ્રવૃત્તિ છે, હવે લીટી દોરેલા શબ્દો લખો. અહીં જે લીટી દોરેલા શબ્દો છે તે અહીં આપણે લખવાના છે. આપણે લખી દઈશું. પાછળ પેજ ઉપર તરસ્યો શબ્દ હતો તો આપણે લખીશું તરસ્યો. બીજો શબ્દ હતો યુક્તિ, તો યુક્તિ પણ લખીશું. બાકી આપણે અહીં જે લીટી કરેલા શબ્દો છે તે આપણે લખી દઈશું. ફૂટર પેજ છે 30 + 5 એટલે કે 35. તો 35 પેજનો જવાબ છે ખાટલો. 17 નંબરની પ્રવૃત્તિ છે, ગીતનું ગાન અને સમૂહ ગાન કરો. અમે રેતીમાં રંગભેર. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે ભાઈ બહેન સૌને ગમતા હતા. અમે બાગ બગીચે રમતા હતા. અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે ચાંદનીમાં રમતા હતા. ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે નદી તળાવે ફરતા હતા. પાણી દેખીને તરવા પડતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે માટીના કૂબા કરતા હતા. તે જોઈ આનંદે નાચતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. 9 પછી આવે તો 9 પછી શું આવે તો 10. તો આપણે 10 આ રીતે લખીશું. આગળની પ્રવૃત્તિ વાતચીત છે. તમને આમાંથી શું કરવું બહુ ગમે? તો આગળ જે ગીત ગાયું તેના આધારે આપણે વાતચીત ચર્ચા કરવાની છે.
18 નંબરની પ્રવૃત્તિ છે ગીતમાંથી શોધો સાચું શું ટીક કરો ખરાની નિશાની કરવાની છે અમે ફૂલડા તોડતા હતા તો કવિતાની અંદર છે અમે ફૂલડા સૂંઘતા હતા તો તેમાં ખરાની નિશાની કરીશું નહીં અમે ફૂલડા સૂંઘતા હતા તો યસ ફૂલડો સૂંઘતા હતા અમે તારા તોડતા હતા તારા હતા અમે ગણતા તો તારા હતા અમે ગણતા અમે તારા ગણતા હતા તો આ વાક્ય સાચું છે અમે ચાંદનીમાં રમતા હતા અમે તારાની ચાંદનીમાં રમતા હતા કયો જવાબ આવશે તો અમે ચાંદનીમાં રમતા હતા તો અહીં આપણે ટીક કરીશું હતા ઘર માટીના અમે બનાવતા અમે માટીના ડુંગરા બનાવતા હતા તો જવાબ શું આવશે તો અમે માટીના કૂબા કરતા હતા કૂબા એટલે કે ઘર તો હતા ઘર માટીના અમે બનાવતા અહીં આપણને જવાબની અંદર શબ્દો આડાવાળા કરી દીધા છે વિદ્યાર્થી આડાવાળા શબ્દો વાંચીને પણ તેનું અર્થસભર વાક્ય સમજી શકે તે માટેની પ્રવૃત્તિ છે તો હતા ઘર માટીના અમે બનાવતા તો આ અહીં આપણે ટીક કરીશું 30 + 6 30 અને 6 થશે 36 તો 36 પેજ ઉપર જે હશે ઉખાણું તેનો જવાબ છે ડુંગળી ચિત્રો અને ચિત્રકાર બનો અહીં કેટલાક શબ્દો આપેલા છે જે શબ્દો મુજબ વિદ્યાર્થીઓને આવડે તે મુજબ ચિત્ર દોરવાનું છે અહીં નમનારૂપ ચિત્રો આપણે દોરેલા છે રંગોળી તો રંગોળીનું ચિત્ર આ મુજબ વિદ્યાર્થી દોરશે તેમાં રંગ પણ પૂરી શકે ફૂલનું ચિત્ર છે રોબોટનું ચિત્ર દોરવાનું છે તમને ગમતું વિદ્યાર્થીને જે ચિત્ર ગમશે તે વિદ્યાર્થી દોરશે ચિત્રકાર અહીં વિદ્યાર્થી પોતાનું નામ લખશે દાખલા તરીકે આ વિદ્યાર્થીનું નામ અંકિતા છે તો વિદ્યાર્થી લખશે અંકિતા 20 નંબરની પ્રવૃત્તિ છે વાંચી માર રમો જોડાક્ષરવાળા શબ્દો ટક્કર ધક્કો મુઠ્ઠી કબડ્ડી લજ્જા અદ્દલ ગફ્ફો ગઢ્ઢો બુટ્ટી ચિઠ્ઠી વગેરે આ શબ્દોનો ઉપયોગ કરી અને વાંચી માર રમત રમાડવાની છે મિત્રો આવી જ્યારે વધારાની પ્રવૃત્તિઓ કે રમતો આવે છે તો તે કેવી રીતે કરવાની છે તેના વિડીયો આ ચેનલ પર છે તો આપણે મુલાકાત લઈને જોશું તો આપણને ધ્યાનમાં આવી જશે વાંચો 1 નંબર ઉત્પલા કબડ્ડી રમે છે તેની ટીમમાં દિવ્યા અને ઉપેક્ષા પણ છે દિવ્યા ટીમની કપ્તાન છે તમે લક્કડખોદ જોયું છે જબ્બર સુંદર દેખાય અલ્પેશને શક્કરટેટી ખૂબ ભાવે શક્કરટેટી ખાવામાં તે અને તેના પપ્પા એક્કો ખચ્ચરનો ધક્કો વાગતા વિષ્ણુ પડી ગયો તેને દવાખાને લઈ જવો પડ્યો હવે તેને સારું છે સૂર્ય પૂર્વમાં ઉગે ને પશ્ચિમમાં અસ્ત થાય 22 નંબરની પ્રવૃત્તિ છે જોડાક્ષર શોધીને લખો અહીં જે આપણે લીટી દોરેલી છે તે બધા જોડાક્ષરો છે તે અહીં લખવાના છે સ્થિતિ ડગ્યો સ્ટુડિયો પરિસ્થિતિ ફિલ્મ વગેરે શબ્દો અહીં આપણે લખ્યા છે તે મુજબ લખવાના છે 23 નંબરની પ્રવૃત્તિ છે મિત્રો સાથે મળી નીચેની સૂચનાઓની ચિઠ્ઠીઓ બનાવો અહીં સરસ મજાની વાંચન અને અર્થગહનની પ્રવૃત્તિ આપેલી છે તો આવી ચિઠ્ઠીઓ બનાવવાની છે અને તે ચિઠ્ઠી વાંચી અને તે વિદ્યાર્થીઓએ ક્રિયા કરવાની છે તેવી આપણે રમત રમવાની છે અહીં દાખલા તરીકે ચિઠ્ઠીઓ આપેલી છે 4 કૂદકા મારો કમર પર હાથ મૂકી 5 ડગલા ચાલો અહીં આપણે સૂચના જોઈશું તો ધ્યાનમાં આવશે કે આ જે ચિઠ્ઠીઓ બનાવી છે તે ક્રિયાઓનો પરિચય વર્ગમાં પહેલાં કરાવી દેવાનો છે ત્યારબાદ એની ચિઠ્ઠીઓ બનાવવાની છે અને પછી આ રમત આપણે વર્ગમાં કાં તો મેદાનની અંદર આપણે રમવાની છે મેદાનને ધ્યાનમાં રાખી અને અન્ય ચિઠ્ઠીઓ પણ આપણે બનાવી શકીએ 24 નંબરની સૂચના છે ચિત્રો જુઓ વાક્યો વાંચો દરેક વાક્યની પાછળ તેને લાગુ પડતા ચિત્રનો નંબર લખો ત્યારબાદ તે મુજબ રમો તો અહીં ચિત્રના નંબર આપેલા છે 1 નંબરમાં આ ચિત્ર છે 2 નંબરમાં આ ચિત્ર છે વગેરે દેડકાની જેમ દોડો તો ઉપરના ચિત્રમાં તેવું ક્યાં આપેલું છે કે દેડકાની જેમ દોડો તો 2 નંબરનું ચિત્ર તેવું છે તો અહીં આપણે 2 નંબર લખીશું લંગડી લઈને દોડો તો અહીં ચિત્ર છે છોકરી લંગડી લઈને દોડે છે તો 3 નંબર અહીં લખીશું મિત્રના ખભે હાથ મૂકી સાથે દોડો 4 નંબરનું ચિત્ર છે તો અહીં 4 લખ્યા છે હાથ હલાવ્યા વગર દોડો આ પ્રથમ નંબરનું ચિત્ર છે તો અહીં 1 લખ્યો છે એક હાથ અને 2 પગે દોડો તો અહીં ચિત્ર 5 નંબરનું તે મુજબનું છે 5 લખેલા છે અહીં પણ અર્થગ્રહણની પ્રવૃત્તિ આપેલી છે વાંચો અને રમો એટલે કે આ સૂચનાઓ વિદ્યાર્થી વાંચે સમજે ને તે મુજબ રમત રમે તે મુજબની પ્રવૃત્તિ છે જેના વડે સાંભળી શકાય તો કાન વડે સાંભળી શકીએ કાન લખીશું 26 નંબરની પ્રવૃત્તિ છે રમતોના ચિત્રો બોર્ડબુક જુઓ લખો જુદી જુદી રમતના ચિત્રો બાળકોને બતાવો તે રમતનો પરિચય કરાવો રમતના નામ નોટબુકમાં લખાવવા
તો અહીં પણ નમૂનારૂપ આપણે રમતોના નામ આપેલા છે. તે રમતોના નામ વિદ્યાર્થીઓને નોટબુકમાં લખાવવાના છે. વિદ્યાર્થીઓને બોર્ડબુક બતાવી શકાય. બોર્ડબુકની અંદર જે રમતો આપેલી છે તેનો પરિચય કરાવી શકીએ આપણે. વિદ્યાર્થીને અન્ય પુસ્તકની અંદર પણ આવા રમતના ચિત્રો અને નામ આપેલા હોય તો તેની પણ આપણે ચર્ચા કરી શકીએ. રમતને લાગતા વળગતા શબ્દો હોય તો તે શબ્દ નીચે આપણે લીટી કરવાની છે. દાખલા તરીકે જીત તો યશ રમતમાં હોય, દડો હોય, પોઈન્ટ હોય. શિક્ષક એ રમતની સાથે જોડાયેલો શબ્દ નથી, ભાઈબંધ શબ્દ પણ નથી. ટીમ શબ્દ છે કારણ કે રમતમાં ટીમ હોય, અમ્પાયર પણ હોય, પાર્ટી ન હોય, સ્ટમ્પ હોય, ગિલ્લી હોય, કુકરી હોય, પાસો હોય, પત્તા હોય, સાપસીડી પણ રમત છે. પાવડર હોય, દાખલા તરીકે કેરમ રમતા હોય આપણે તો પાવડર નાખવો પડે તો પાવડર. નદી પર્વત પણ રમતનું નામ છે. મેદાન હોય, રૂમાલ હોય. પતંગ એ રમતની અંદર જરૂર નથી, ચીક્કી પણ જરૂર નથી, કિન્ના પણ જરૂર નથી, પપ્પા જરૂર નથી. ચિઠ્ઠી રમતની અંદર ચિઠ્ઠીનો ઉપયોગ થઈ શકે. રન પણ હોય, ડ્રો ન હોય. ધુપ્પીસ એ ધુપ્પીસ રમત સાથે જોડાયેલો શબ્દ છે તો એ શબ્દ પણ વાપરતા હોય છે ગુજરાતીની અંદર. જૂથ એટલે કે ટીમ હોય. રેકેટ પણ હોય, ફૂલ પણ હોય, રિંગ પણ હોય, બકઅપ હોય. 27 નંબરની પ્રવૃત્તિ છે ગબ્બરને પકડદાવ રમવાનું ખૂબ ગમે. તેણે પકડદાવ વિશે લખ્યું તે વાંચો. હવે તમને ગમતી રમત વિશે પહેલાં આપેલી ખાલી જગ્યા પૂરો. ગબ્બર, મારું નામ ગબ્બર છે. મને પકડદાવ ખૂબ ગમે. અમે 6 ભાઈબંધો રમીએ છીએ. જેનો દાવ તે બીજાને પકડે. અમે બધા દોડીએ છીએ. જે પકડાય તે દાવ દે છે. તો આ મુજબ વિદ્યાર્થીઓએ પણ લખવાનું છે. મારું નામ તો વિદ્યાર્થીનું નામ છે અંકિતા, તો અહીં વિદ્યાર્થી જે હશે તે પોતાનું નામ લખશે. મને ખાલી જગ્યા ખૂબ ગમે. હવે વિદ્યાર્થી પોતાને ગમતી રમતનું નામ લખશે. ઠીકરી દાવ રમવો ગમે છે તો લખશે ઠીકરી દાવ ખૂબ ગમે. અમે ખાલી જગ્યા મિત્રો મળીને તે રમીએ છીએ તો કહેશે કે અમે 3 મિત્રો મળીને રમીએ છીએ તો 3 લખશે. પછી રમતનું વર્ણન છે તો રમતનું વર્ણન પણ અહીં લખવાનું છે. તો અમે વારા મુજબ ઠીકરીને ખાનાઓમાંથી પસાર કરીએ છીએ. તો અહીં જે રમત હશે તે મુજબ વિદ્યાર્થી વર્ણન કરશે. ત્યારબાદ તમે જે રમત રમો છો તેના વિશે આગળ 3-4 વાક્યો લખો. મિત્રો અહીં જે વચ્ચે લીટી આપેલી છે તે કદાચ આ પ્રવૃત્તિને પૂરી કરવા માટેની હોઈ શકે છે, કદાચ પ્રિન્ટિંગ ભૂલ હોય પણ હોઈ શકે. કે ગબ્બરના પપ્પા નાના હતા ત્યારે અંખી પંખી રમતા. તેમાં એક કહે અંખી પંખી, બીજો કહે ડાબા ડંખી. પછી પહેલો પૂછે આટલા આટલામાંથી ગરોળી બતાવો. બીજો ગરોળી શોધી કાઢે તો તે અંખી પંખી એમ બોલે ને રમત આગળ ચાલે. આ રમતનો આપણને પરિચય છે તો આ મુજબની રમત આપણે વર્ગમાં પણ રમાડી શકીએ. 28 નંબરની પ્રવૃત્તિ છે તમે બધા મોટેરાઓને પૂછ્યું કે તે નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા. પૂછો અને લખો. એક પ્રોજેક્ટ પ્રવૃત્તિ મુજબની એક પ્રવૃત્તિ છે કે મમ્મી, પપ્પા, દાદા, દાદી, શાળાના આચાર્ય વગેરેને પૂછીને તે નાના હતા ત્યારે કેવી રમતો રમતા તે મુજબ એક પૂછી અને આ પ્રવૃત્તિ પૂરી કરવાની છે. અહીં નમૂનારૂપ આપણે કેટલીક રમતોના નામ લખેલા છે. ફૂટર પેજ છે મિત્રને પૂછો ઘણ વણ ઘડ્યા એરણ ન અડ્યા. જવાબ માટે 70+7 એટલે કે 77 પર જાઓ. તો 77 પેજ ઉપર આનો જવાબ હશે. તો એનો જવાબ છે મોતી. ઘણ વડ ગળ્યા એરણ ન અડ્યા એટલે કે મોતીને ગળતા આ પ્રક્રિયા થતી નથી. તો તેનો જવાબ 77 પેજ ઉપર મોતી આપેલો છે. અહીં જે મમ્મી, પપ્પા, દાદા, દાદી તે કેવી રીતે રમત રમતા હતા તે પૂછવાનું છે, શીખવાની છે. 29 નંબરની પ્રવૃત્તિ છે 2 દેશો વચ્ચે રમત રમાય ત્યારે બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન થાય છે. તમને ખબર છે આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે? તમારા શિક્ષક તમને રાષ્ટ્રગીત ગાતા શીખવશે તે સમૂહમાં ગાઓ. 30 નંબરની પ્રવૃત્તિ છે ફરી યાદ કરીએ. અહીં જે પ્રશ્નોત્તરી આપી છે તે મુજબની પ્રવૃત્તિ કરીશું. 2 અને 4 વચ્ચે આવે. 2 અને 4 વચ્ચે કોણ આવે? તો 3. તો 3 આવે. 31 નંબરમાં હસહસાટની પ્રવૃત્તિ આપેલી છે આપણને. આટલું તો આવડે છે. અહીં વિદ્યાર્થી પોતે જાતે મૂલ્યાંકન કરે છે. 6 પગ છાપરે ને 2 ડબ્બા દૂજે. વાંસે વધ્યું પૂંછડું એનું કાંઈ સૂજે. તો અહીં વિદ્યાર્થીને વિચારતા કરવાના છે, આ ઉખાણું પૂછવાનું છે અને એનો જવાબ જે છે તે 70+9 એટલે કે 79 પેજ પર હશે. તો તેનો જવાબ છે એટલે કે ત્રાજવું. 5 એકમના અંતે અહીં એકમ વાઇઝ આપણને અલગ અલગ મહાવરા આપેલા છે. દાખલા તરીકે એકમ 1ના વિશેષ મહાવરા માટે
તો આ મુજબ જ પાછળ જોઈશું આપણે. તો એકમ 2ના વિશેષ મહાવરા, તો આનો ઉપયોગ આપણે શું કરવાનો છે? તો તાલીમની અંદર આપણે શીખ્યા હતા કે આ એકમ વાઇઝ વિશેષ મહાવરા માટે છે. વર્ગની અંદર હોશિયાર વિદ્યાર્થીઓ છે અને એ અમુક પ્રવૃત્તિઓ ફટાફટ ઝડપી પૂરી કરી દે છે, અને આપણે અન્ય વિદ્યાર્થીઓને એટલે કે થોડુંક ઓછું ઝડપે શીખે છે તે વિદ્યાર્થીઓને આપણે શીખવવું છે. ત્યારે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે આપણે આપી શકીએ. અન્યથા આપણે દરેક એકમનો વિશેષ મહાવરો પણ આપણે કરાવી શકીએ. તો મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે કમેન્ટ કરો, તો તે મુજબના આપણે વિડીયો બનાવીશું. જય હિન્દ, જય ભારત.